જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય, કાંઠા ગોળમાં કી જય. તો આજે આપણે કાંઠા ગોળની વાર્તાનું રસપાન કરશું. કાંઠા ગોળની વાર્તા તો લાંબી છે, પણ દરરોજ બહુ વાંચવાની હોવાથી આજે આપણે ટૂંકમાં એ વાર્તા વાંચશું. તો કાંઠા ગોળની વાર્તા ટૂંકમાં. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. પુરુષોત્તમ માસ આવ્યો છે. આખા ગામની સ્ત્રીઓ નદીએ નાઈને કથા વાર્તા સાંભળે છે, કાંઠા ગોળને પૂજે છે. સાસુ ને વહુ હતા. સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે. જળ નાયા અને સ્થળ વિસર્યા. કાંઠા ગોળ બનાવીને પૂજા કરે છે અને પાછી ઘરે આવે છે. વહુ તો છપ છપ નાય છે અને ધબ ધબ ધોવે છે. બેસો વહુ, કાંઠા ગોળ પૂજો. નારે બાઈ, મારે ઘેર કામ છે, તો નવરાની નિશાની છે, એમ કઈ ઘરે આવે છે. વહુને તો કાંઠા ગોળનો શ્રાપ લાગ્યો છે. રવારેથી ના આવ્યો, દીકરો વાડીએથી ના આવ્યો, વહુ પિયરેથી ના આવી, દીકરી સાસરેથી ના આવી. પારનું ઝૂલતું મટ્યું, વલોણું ઘૂમતું મટ્યું. સાસુએ તો જાણકા જોશી તેરાવ્યા છે ને પ્રશ્ન પૂછ્યા છે. બ્રાહ્મણોએ કહ્યું, તમારી વહુને કાંઠા ગોળનો શ્રાપ લાગ્યો છે. બીજે દિવસે સાસુ વહુએ ધૂપ દીપ લીધા છે. છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સહેલીઓ સાથે ગાતા ગાતા નદીએ જઈ નાયા છે. કથા વાર્તા સાંભળે છે અને ગોળમાને પૂજ્યા છે. જ્યાં વાતે ગાતે ઘરે આવ્યા તો રવારેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરેથી આવી, દીકરી સાસરેથી આવી. કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારનું, ઘૂમતું વલોણું, ગોઠણ સમી છાશ, કોણી સમૂહ માખણ, ખરખરતી ખીચડી. સુવાવડી દીકરી થઈ છે. જેવા કાંઠા ગોળમાં આવડી સાસુ વહુને ફર્યા, તેવા સૌને ફરજો અને સૌને કથા વાર્તા સાંભળે તેમનું કલ્યાણ કરજો. બોલો કાંઠા ગોળ માત કી જય, પુરુષોત્તમ ભગવાન કી જય, હર હર મહાદેવ.